નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજમાં દિવાળીની અનોખી શરૂઆત થઈ। વર્ષોથી જળવાતી પરંપરા આજે પણ યથાવત છે। નવા પાકની સાથે ઉજવાઈ રહી છે આદિવાસી દિવાળી। વર્ષોની પરંપરાને જાળવી રાખવામાં આવી છે। દેશભરમાં આસો મહિનાની વાઘબારસથી ભાઈબીજ સુધી દિવાળીનો તહેવાર ઉજવાઈ ગયો, પરંતુ મધ્યપ્રદેશ સરહદી છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં દિવાળીની શરૂઆત હવે થવા જઈ રહી છે। અહીંનો દરેક તહેવાર ઋતુચક્ર પ્રમાણે તેમજ ગામમાં સૌ સાજામાજા હોય તેવા સમયે ગામની અનુકૂળતા મુજબ મનાવવામાં આવે છે। તેથી દરેક ગામમાં દિવાળીની તારીખ જુદી હોય છે। તહેવારની તારીખ નક્કી કરવા ગામના પટેલ પૂજારો ગામના કોટવાળ દ્વારા ગામ ઢગલી વળાવી ચર્ચા કરી લગભગ એક અઠવાડિયા અગાઉથી ગામમાં કોઈ બીમાર ન હોય તેની ખાતરી કર્યા બાદ દેવ પૂજાના ખર્ચ માટે કુટુંબ દીઠ ફાળો વસૂલ થાય છે અને ત્યારબાદ નજીકના હાટમાં ખરીદી માટે જાણ કરવામાં આવે છે અને ગામનો કોટવાળ સાંજે કાં તો વહેલી સવારે દરેક ફળિયામાં દિવાળીના તહેવાર કરવાનું છે અને બધા આવતા હાટે હાટ કરી લેજો તેવો સંદેશો કોટવાળની આગવી શૈલીમાં આપવામાં આવે છે। કાળી ચૌદસે ભૂખ્યા રહેવું અને કોદરી ખાઈને ઉપવાસ રાખે છે। તહેવારની શરૂઆત થાય છે। બીજા દિવસે ગામના આગેવાનો અને પટેલ પૂજારા ગામમાં આવેલ આદિવાસી દેવસ્થાનો તેમજ ખત્રી પૂર્વજોના સ્થાનકો પર નવા ધાન અને મહુડાના અર્કથી દેવોની પૂજા કરે છે। સવારે જાપલાની પૂજા તથા પશુધનની પૂજા કરવામાં આવે છે। સાંજે આંગણામાં છાણથી લીપણ કરીને દીવડા સળગાવવામાં આવે છે। આ પછી ડોળા ઉઘાડવાની વિધિ થાય છે, જેમાં મૃત્યુ પામેલા તેમજ જીવિત લોકોના નામ લઈ દેવોના ડોળા એટલે કે આંખો ઉઘાડવામાં આવે છે। આ પરંપરાની માન્યતા એ છે કે પ્રકૃતિના તત્વો દેવરૂપ છે અને તેમની આંખો ઉઘાડવાથી કૃપા પ્રાપ્ત થાય છે। અંતમાં ચોમાસા બાદના નવા ધાન્યથી બનેલી વાનગીઓ, અડદના ઢેબરા અને ચોખાના લોટની વાનગીઓ સગા સંબંધીઓ સાથે ભોજન રૂપે વહેંચવામાં આવે છે અને કાળી ચૌદસે બળદોના શિંગડા ગેરુથી રંગી શરીર પર હાથના થપ્પાથી રંગવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના આગેવાન જણાવે છે કે દિવાળી અહીંના આદિવાસીઓ માટે વર્ષ દરમિયાન ઉગાડવામાં અને પકવવામાં આવેલ ફસલ કુદરતની મહેર થકી સારી ઉતરી હોય તેના માટે માં પ્રકૃતિનો આભાર અભિવાદન કરતો ફસલી ઉત્સવ છે। આજ રોજ અમારે ખડખડ મુકામે અમે દેવ દિવાળાનું ઉજવણી કરીએ છીએ। એટલે એની અંદર અમારે ધનતેરસ આવે, કાળી ચૌદસ આવે અને એના પછી દિવાળી આવે। તો એ અમારે વર્ષો સુધી અમારા દાદાએ કરતા હતા એ પ્રમાણે અમે ઉજવણી કરતા આવીએ છીએ। એટલે દેવને પણ શણગારતા અને દેવનું પૂજન પણ કરતા હોઈએ છીએ। અને એની અંદર શું છે કે અમારે બળદની શણગાર થતા હોય, એને શું છે કુંડા બાંધવાના હોય કે ઘૂઘરા બાંધવાના જીવ હોય। અને એની અંદર અમારે કાળી ચૌદસના દિવસે થોડીક દાળ હોય અડદની અને ચોખા હોય, એ પહેલાં એને ખવડાવીને પછી અમે એને ઘરમાંથી બહાર કાઢતા હોય। એટલે એ અમારી જે દેવ દિવાળી જે છે, એટલે દેવ દિવાળી એટલા માટે કે અમે પ્રકૃતિ પૂજન તરીકે દેવ દિવાળી મનાવીએ આવ્યા છે। તો આજ રોજ અમારે ખડખડ મુકામે દેવ દિવાળીનું પૂજન કરીએ છીએ। શું નામ તમારું? રાઠવા કરમસિંહ દીતલિયા, ખડખડ ગામ।